ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામીજીનો હજી શરૂ નથી થયું એટલે વેઇટ કરો. ચાલુ થઈ ગયું છે? ચાલુ કરીએ અમે. શ્લોક નંબર 23. યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે મનુષ્ય શાસ્ત્ર પ્રતિપાદિત વિધિનો ત્યાગ કરીને પોતાની ઈચ્છા મુજબ આચરણ કરે છે તે નથી સિદ્ધિને પામી શકતો કે નથી સુખને પામતો કે નથી જ પર ગતિને પણ પામતો. યહ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય વર્તતે. જે લોકો શાસ્ત્ર વિધાનની અવગણના કરીને યજ્ઞ, દાન, પરોપકાર વગેરે કરે છે, દુનિયાના લાભ માટે જાત જાતના કે કેટલાય સારા કામો કરે છે, તે બધા કામ કારતઃ મન માયના ઢંગથી મનમુખી થઈને કરે છે. તેનાથી કોઈ સિદ્ધિ, સુખ કે ગતિ થતી નથી. ફરીથી વાંચો. જે લોકો શાસ્ત્ર વિધાનની અવગણના કરીને યજ્ઞ, દાન, પરોપકાર વગેરે કરે છે, દુનિયાના લાભ માટે જાત જાતના કે કેટલાય સારા કામો કરે છે, તે બધા કામ કારતઃ મન માયના ઢંગથી મનમુખી થઈને કરે છે. તેનાથી કોઈ સિદ્ધિ કંઈક કરતા હોય તો એમાં શાસ્ત્રનું બીજ આવવું જોઈએ. માનો કે સ્વામીએ આ ગુરુકુળ શરૂ કર્યું તો આપણે તો શાસ્ત્રનું બીજ કરતા સ્વામિનારાયણ ભગવાનનું બીજ આવવું જોઈએ. સ્વામીને એવી ટેવ હતી કે દવાખાનું શરૂ કર્યું તો દવાખાનું શું કરવા શરૂ કર્યું? શ્રીજી મહારાજે કીધું છે કે રોગાતુરની સેવા કરવી. આ ગુરુકુળ કર્યું કે સંસ્થાપ્ય વિપ્ર વિદ્વાન પાઠશાલા મેધાપી છે પ્રવર્તનીય સદવિદ્યા ભૂવિ યત સુકૃતમ મહાત. તો મહારાજે તો શાસ્ત્રમાંથી લીધું હોય, શાસ્ત્રમાંથી લઈ તો આપણે બધું પરોક્ષ જેવું થઈ જાય. એના કરતાં શ્રીજી મહારાજનું વચન હોય અને એને અનુસારે આપણે કંઈક પુરુષાર્થ કરીએ તો આપણને સંતોષ થાય કે આપણને મહારાજનો રાજીપો કે મહારાજની આરાધના કે મહારાજની આજ્ઞા એનો સંતોષ થાય. કરવું તો હોય જ, આપણે બધા કરતા હોય, સારું કામ જ કરતા હોય, મોડું નહીં. પણ એમાં શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય એમ ન થવું જોઈએ. શાસ્ત્ર વિધિને અનુસારીને કંઈક થવું. આપણે મને તો એવું આમ કે માનો કે આપણે ચાતુર્માસના તપ કરવાના નિયમ લઈ તો એમાંય મહારાજની આજ્ઞા હોય એમાં આપણું અંગ જલ્દી સેટ થાય એવી આજ્ઞા, એવા નિયમ લઈ તો વધારે સારું થાય. એટલે એવા નિયમ લેવા, એવા સારા કામ કરવા. સારા કામનો એ પાર નથી, સારા કામ ઘણા હોય છે બધાય, પણ એમાંથી સિલેક્શન છે એ ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપાદિતા. એને ધર્મ જાણવો. કોને? તો કે સદાચાર એટલે સત્પુરુષાણામ આચાર. સત્પુરુષોના આચારને ધર્મ જાણવો. પણ એ પાછો શ્રુતિ સ્મૃત્યુપાદિતા, શ્રુતિ અને સ્મૃતિમાં કીધેલો હોય એવો. શ્રુતિમાં કીધેલો હોય અને સ્મૃતિમાં કીધેલો હોય એટલો બધો ધર્મ તો સાચો છે, એમાં ધર્મમાં ના નહીં, પણ એનો તો પાર ન હોય. એ મોટા ફિલ્ડમાંથી સત્પુરુષોએ જે સિલેક્ટ કર્યો હોય એ આખા આંબામાં કેરી પાકી હોય ને પોપટે ચાંચ મારી હોય એવું હોય. પોપટ છે એ બહુ મીઠા ફળને જ ચાંચ મારે, બીજાને ન મારે.
એટલે એ સિલેક્ટ થઈ ગયો હોય. એટલે એવું કંઈક બીજ હોવું જોઈએ. સારા કાર્ય કરવાની પાછળ પણ મહારાજની આજ્ઞા છે કે મહારાજનો રાજીપો છે. મહારાજે આ શિક્ષાપત્રીમાં એવું બતાવ્યું, યત સુકૃતમ મહત. એટલે સુકૃતમનો અર્થ છે કે રાજીપો મહત. એમાં બધાય કરતા રાજીપો વધારે થાય છે. બીજા જીવને ભગવાનને માર્ગે વાળે અને ઓળખાવે મહારાજનું સ્વરૂપ, તો એનો રાજીપો એને વધારે થાય છે. બીજા કોઈ શ્લોકમાં શાસ્ત્રીજી મહારાજ એવી વાત કરતા કે આમાં આ શ્લોકમાં છોગું મૂક્યું છે મહારાજ. બીજા કોઈ શ્લોકમાં એવું નથી કીધું કે વધારે રાજીપો થાય, વધારે ફળ થાય. સુકૃતમ મહત, મોટું ફળ થાય છે એવું કીધું. એટલે એ મગજમાં બીજ લઈ અને સ્વામી આ પ્રવૃત્તિ કરે. એટલે કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ કરે તો એમાં સ્વામીને એવું અનુસંધાન રહેતું કે સારું કામ કરવું છે તો સારા કામ ગણાય છે. એમાં મહારાજે શું કીધું છે, મહારાજની આજ્ઞા ક્યાંય ગોતી લેવાની અને એના અનુસાર ક્યાંક કરવાનું. તો એને શાસ્ત્ર વિધિમાં અનુસૃત્ય એ વર્તતે કામ કારતા ન થાય. શાસ્ત્ર વિધિમાં અનુસૃત્ય થાય. શાસ્ત્ર વિધિને અનુસરી અને ભગવાનની ઈચ્છા પ્રમાણે વ્યક્તિ કહેવાય. પેલા સારા કામ કરે તો એ કામ કારતા કહેવાય. કર્ણએ આખી જિંદગી સારા કામ કર્યા હતા. કર્ણ કાંઈ રાવણ જેવો નહોતો અને ઇવન દુર્યોધન જેવો નહોતો, પણ એ દુર્યોધનની હારે ભળી ગયો એટલે એની પ્રકૃતિ એને અડી ગઈ. મારે કે સંગે કરીને આસુરી થઈ જાય છે. તો એ વર્તતે કામ કારતા, શાસ્ત્ર પ્રમાણે નહીં કે સત્પુરુષની ઈચ્છા પ્રમાણે નહીં. વાલી એ તો એ બહુ બળવાન હતો અને એને રાવણને બગલમાં રાખ્યો હતો અને એને સહસ્ત્રાર્જુનને રાખ્યો હતો. એવો બળ્યો હતો, પણ એવા એને કામે બધા એવા કર્યા. એક દુંદુભીને માર્યો હતો. એ દુંદુભી ઋષિમુનિઓને બહુ હેરાન કરતો હતો. ઋષિમુનિઓને બધા એને યજ્ઞ યાગાદિક થવા ન દે અને હેરાન બહુ કરે. એટલે ઋષિઓ બધા એ દુંદુભીના ત્રાસથી ત્રાસી ગયા હતા અને વાલીએ એને માર્યો. મારીને પછી વિચાર્યું કે અહીંયા ગુફામાં મેં આને માર્યો છે તો લોકોને કેમ ખબર પડશે કે એને આને માર્યો એમ. લોકોને ખબર પડવી જોઈએ કે એને પુણ્ય કામ કર્યું. એટલે એને લઈને એનો ટાંગો ચાલીને ફેરવીને આમ ઘા કર્યો તો આના ફોદે ફોદા ભરાઈ ગયા. પણ એ પડ્યા ક્યાં? બોલો ઋષિમુનિઓનો આશ્રમમાં. એટલે ઋષિમુનિઓનો પીતો ગયો, એને બધા યજ્ઞને બધું અભડાઈ ગયું. એટલે કે આવો કોણ છે દુષ્ટ? એટલે એમ કરીને એને શાપ દીધો. કામ કર્યું તું રાજીપાનું, પણ દીધો શાપ, મળ્યો શાપ. નકર રાવણને એને માર્યો તો રાવણને બગલમાં હાચવી રાખ્યો 6 મહિના સુધી. બગલમાં હાચવી રાખ્યો. જો હાથ દબાઈ હોત તો રાવણ મરી જત, તો રામને જવું ન પડે ત્યાં. પણ રામનું કામ ન કર્યું એવું કામ સારું કર્યું. રાવણને જીતી લીધો તો રામનું કામ ન કર્યું. એટલે એવું થાય ઘણી વખત બહુ સારું કરતા હોય પણ ભગવાનને ઉપયોગમાં ન આવી. સારું બહુ કરી, સ્વામિનારાયણને ઉપયોગમાં ન આવી. સારું કરી, આપણે મનનું માન્યું સારું કરી. એમાં સ્વામિનારાયણ ભગવાનને ઉપયોગ કાંઈ આવીએ છીએ એવું હતે વિચાર. એને કહેવાય શાસ્ત્ર વિધિમાં અનુસૃત્ય. શાસ્ત્ર વિધિમાં ઉત્સૃજ્ય એવું નહીં. એને માટે કામ કારતા તો ભગવાને એને થોડુંક છોગું આપ્યું છે એમ કે એ આવા કહેવાય. એ વર્તતે કામ કારતા. એટલે જે કાંઈ
સારા કામ કરવા હોય એ કામ પણ આપણે માટે તો નારાયણ ભગત હતા ને એનું અંગ એવું હતું કે શાસ્ત્રીજી મહારાજ ક્યાં નાહ્યા છે આમાં? ગંગા નદીમાં. હવે ગંગા તો બધી આમ કે ચારે છેડે પવિત્ર જ છે એમ નહીં. ગંગા નદીમાં શાસ્ત્રીજી મહારાજ ક્યાં નાહ્યા છે? એટલે તો જ એને હોદરી વળે, નહીં તો હોદરી ન વળે નારાયણ ભગતને. શાસ્ત્રીજી મહારાજ શું કર્યું એવું હમણાં પણ તરોડામાં નારાયણ ભગતના ભાઈ ત્યાગ સ્વામી છે ને નારાયણ ભગતના પ્રસંગો કહે છે. એટલે સ્વામી શું કરતા, એ મેવો આવે તો એમ જોવે કે સફરજનનો મેવો છે તો શાસ્ત્રીજી મહારાજે આ ઠેકાણે સફરજન જમ્યા હતા ને એ પછી નારાયણ ભગત ધ્યાન રાખ્યું કે સ્વામી આ જમ્યા હતા એટલે એમ જમ્યું. એટલે એમાં એનું બીજ લાવે, મહારાજનું બીજ લાવે. તો એ શાસ્ત્ર વિધિ અનુસૃત્ય પરંપરાનું બીજ લાવે. એને પરંપરામાં રિસ્પેક્ટ હોવો જોઈએ. પરંપરાએ જે આચરણ કર્યું હોય સારા આચરણો એ બધા મહારાજની આજ્ઞામાંથી પણ સિલેક્ટ કરેલા હોય. મહારાજે 212 શ્લોકોમાં આજ્ઞાઓ ઘણી કરી, એમાં પણ પાછા સિલેક્ટ કર્યા હોય કે આ કરવું એમ. એટલે એને શાસ્ત્ર વિધિમાં અનુસૃત્ય, શુદ્ધ પરંપરાને અનુસૃત્ય, તો પછી એ કામ કરતા ન થાય. કર્ણ દાન આપે એ શૂરવીર કહેવાય, અને એ પોતાના પગ ન ધોવા દે એટલે નિર્માની કહેવાય. તો એક મન માયના આપણે આમ કરીએ તો નિર્માની કહેવાય, આપણે આમ કરીએ તો દાનેશ્વરી કહેવાય, આપણે આમ કરીએ તો હારા કહેવાય. મન માયના, સ્વામિનારાયણના માયના નહીં અને શુદ્ધ પરંપરાના માયના નહીં. શુદ્ધ પરંપરા આપણને વેલિડ કરે એનો માનમાં આનંદ હોવો જોઈએ. એનો યહ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય વર્તતે, જે લોકો શાસ્ત્ર વિધાનની અવગણના કરીને યજ્ઞ, દાન, પરોપકાર વગેરે કરે છે, દુનિયાના લાભ માટે જાત જાતના કે કેટલાય સારા કામો કરે છે, તે બધા કામકારતઃ મન માયના ઢંગથી મનમુખી થઈને કરે છે. તેનાથી કોઈ સિદ્ધિ, સુખ કે ગતિ થતી નથી. ભગવાને તો કેવું કીધું, ન સિદ્ધિમ ન ન સુખમ સુખમ ન પરામ ગતિ. એ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારક કારતા. કામકારતઃ શબ્દ એટલે ક્યારેક શાસ્ત્ર વિધિને અનુસરીને કરતા હોય, પણ આપણે શું કરવું જોઈએ કે શાસ્ત્રમાંથી ને સ્વામિનારાયણ ભગવાને સિલેક્ટ કર્યું છે. મહારાજ એવું કીધું કે આ 8 સત્શાસ્ત્ર છે એ અમને માન્ય છે, અને મહારાજે એકદમ રિસ્પેક્ટ દઈને એને માન્ય કર્યા. પણ આપણે કંઈક નિર્ણય કરવો હોય તો ન્યા પૂછવા ન જવું. ભાઈ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં આપણે ક્યાં પૂછવા જવું? સત્સંગી જીવનમાં શું કીધું છે એટલે મળી જાય. સત્સંગી જીવનમાં મળતું ન હોય અને પછી આપણે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં જઈએ તો કઈ વાંધો નહીં. આપણને વચનામૃતમાંથી એનું સોલ્યુશન મળતું ન હોય તો પછી આપણે બ્રહ્મસૂત્રમાં જઈએ કે ગીતામાં જઈએ તો કઈ વાંધો નહીં. પણ પેલા આને તો પૂછો, ઘરના છે એને તો, અને એને ન પૂછે એટલે એમાં મનમુખી પણ આવી ગયું. ગીતા પ્રમાણે હોય, બ્રહ્મસૂત્ર પ્રમાણે હોય, પણ સ્વામીની વાતો ન પૂછે
કે વચનામૃતને ન પૂછે. એટલે એમાં થોડોક મનમુખી ભાગ આવી જાય. એટલે મહારાજે આમાં ભગવાને આમાં કીધું કે ન પરામ ગતિ, એવું તો ન થાય, પણ સુખ ન થાય ને સિદ્ધિ ન થાય. પરાગતિ તો વળી આપણે કાંઈ એનો નિર્ણય ન કરીએ કે એટલે મહારાજની જે બધી આજ્ઞાઓ છે એમાં ગૌણ મુખ્ય આજ્ઞાઓ છે કે બધી એક સરખી છે? મહારાજે એવું કીધું ને કે અલ્પ આપતકાળમાં મહત આપતકાળ ઓલું ન કરવું એવું, અને નાની મોટી આજ્ઞા એવું કીધું છે ભગવાને. નાનું વચન લોપાણું હોય તો મહત વચન લોપાણું હોય, અને એવું જેને ઓલો થાય એવું એને દુઃખ થાય કે ખેદ થાય. તો એનો અર્થ એવો કે મહારાજે કીધું છે કે આવું મહત અલ્પ હશે, મહત અલ્પ હશે. અને મહત કયું તો કે બ્રહ્મચર્યમાં ઓલું થાય, ખામી આવે તો એ મહત આજ્ઞા કહેવાય. અને બીજી કઈ નાની મોટી કે અહીં થૂકવું નહીં, થૂકાઈ ગયું, મહારાજે એવું કીધું છે કે અહીં થૂકવું નહીં, આટલી જગ્યાએ થૂકવું નહીં, થૂકાઈ ગયું, તો એ કઈ બ્રહ્મચર્ય લોપાણું હોય એ બે ઇક્વલ ન ગણાય છે, મહારાજની જ આજ્ઞા બે. એટલે મહારાજે વચનામૃતમાં એવું કીધું કે અલ્પ આજ્ઞા લોપાણી હોય તો પણ મહત આજ્ઞા લોપાણી હોય, અને જેવું એને દુઃખ થાય એવું જ એને ખટકો રહેતો હોય. તો એટલે એનો એ વચનામૃત ઉપરથી તો મહારાજના વચન ઉપરથી એનો અર્થ એવો થાય કે મહારાજને મતે અલ્પ અને મહત છે, આજ્ઞાઓમાં અલ્પ અને મહત છે. એમાં મહત આજ્ઞાઓ મુખ્ય મુખ્ય કઈ ગણાતી છે? વચનામૃત ઓલો ધર્મામૃતમાં કીધી, ધર્મામૃતમાં કીધી એ મહત આજ્ઞાઓ કહેવાય, અને બાકીની જનરલ આખી શિક્ષાપત્રીમાં કીધી હોય એ અલ્પ આજ્ઞા કહેવાય. મહતને સિલેક્ટ કરીને એમ કીધું, મહારાજે કીધું કે નિર્સ્નેહમાં જે કાંઈ ભંગ પડતો હોય, નિસ્વાદ, નિર્માન, નિષ્કામ, નિર્લોભ, એમાં ફેર પડતો હોય તો એ મહત આજ્ઞા માનવાની. અને પછી મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે ભાઈ આવી રીતે અમારા આશ્રિત છે એને વર્તવું, એમાંય મહતને બે મહારાજે ભેરું જ કરી દીધું હોય. પણ રસ્તે જતા હોય ને શિવાલય અધિક આવે તો દર્શન કરવા, દર થકી દર્શન કરવા, તો હવે આપણે ગાડીમાં ફાસ્ટ જતા હોય તો ન થાય તો એટલે એ આજ્ઞા, તો એ આજ્ઞાનો ભંગ થયો, એ ઓલી આજ્ઞાનો ભંગ થયો, એ બે ઇક્વલ ન જાણવા. મહારાજે તો એવું કીધું કે નાની આજ્ઞાનો ભંગ થયો હોય તો એ મોટી આજ્ઞા ભંગ થયો, પણ એમ કે એ એક એની પારાકાષ્ઠા બતાવે છે, એ પૂર્ણતા બતાવે છે. પછી નાની નાની આજ્ઞા લોપવી ને મોટી આજ્ઞા નહીં લોપવાની એવો અર્થ નહીં. એમ જેને આજ્ઞાનો ટેવ પડી ગઈ હોય એ તો નાની લોપે, એ મોટી હોતે લોપી નાખે. એટલે આજ્ઞામાં ટેવ પાડવી. વચનમાં મહારાજ કે જેને ટેવ પડે એને સત્સંગમાં અચળ પાયો થઈ ગયો. નાની મોટી આજ્ઞામાં નાની લોપાતી હોય તો પછી મોટીમાં કંઈ બહુ વાંધો ન આવે લોપવામાં. કે એવું કીધું છે કે એવું કીધું છે કે શાસ્ત્ર કરતાં પરંપરા બળવાન છે, અને પરંપરા તો કાળે કરીને ઘસાતી જતી હોય, તો એ બે વચ્ચેનો નિર્ણય કેમ કરવો કે જ્યારે બેનો ક્રોસ આવતો હોય? કઈ સમજાણું નહીં. પરંપરા છે એ શાસ્ત્ર કરતા બળવાન છે એમ ગણાય છે. રૂઢિર બલી હશે. પરંપરા તો કાળક્રમે ડાઉન થતી જતી હોય, એવી ન કહે. યાની અસ્માકમ સુચરિતાની તાની એવી ગ્રહિતવ્યાની. શાસ્ત્ર પરંપરામાં શાસ્ત્ર અનુસારે જે હોય એ ગ્રહણ કરવાનું હોય. નકર તો આપણે કેટલાય સીંડા પાડ્યા હોય તો એ સીંડા બધા લઈ લેવા. પરંપરા એ કેટલાય સીંડા પાડ્યા હોય તો એ પરંપરા ન કહેવાય, અને પરંપરામાં ગણવાના ન હોય. પરંપરા એને ગણવાની હોય કે શાસ્ત્ર પ્રમાણે આચરણ હોય. હવે શાસ્ત્રમાં તો ઘણું કીધું હોય, પણ એમાં સિલેક્ટ કરીને સારું આચરણ કર્યું હોય
એ તો મહારાજ શિક્ષાપત્રીમાં જ કીધું કે મોટા પુરુષે અધર્માચરણ જેવું કંઈક આપણને લાગતું હોય તો એનું ન ગ્રહણ કરવું, અને એણે ધર્માચરણ જેવું કર્યું હોય, ધર્માચરણ કર્યું હોય તો એને ગ્રહણ કરવું. એ ઉપનિષદોમાં હોતે એ જ આવે છે. યાની અસ્માકમ સુચરિતાની તાની એવી ગ્રહિતવ્ય નેતરાણી ઇતરાણી ના, એટલે એનામાં કાંઈ અધર્મનું જેવું હોય એવું નહીં. પણ હવે સામાન્ય ખાવું પીવું એ આમ અડધો કલાક આટા મારતા હતા તો આપણે હોતે મારવા જ, કારણ કે તો જ પરંપરા જળવાઈ ગઈ, નકર તો જળવાય નહીં. આપણે ઓલે હરગવામાં આટો મારી આવીએ તો તમે બધા પરંપરા રાખી કહેવાય એમ. તો બધા હરગવામાં આટા મારવા તો બધા હરગવા કહાઈ જાય અમારા. એટલે યાની અસ્માકમ સુચરિતાની તાની એવી ગ્રહિતવ્ય નેતરાણી. નેતરાણીનો અર્થ આ ઓલામાં બ્રહ્મસૂત્રમાં લખ્યો છે બધે એમ કે ન ઈતરાણી એટલે હું, ન ઈતરાણી એટલે એને કઈ અધર્માચરણ કર્યું હોય એમ. અધર્માચરણ તો મહાપુરુષોમાં ન હોય કદાચ, પણ એની કોમન ક્રિયાઓ હોય બધી, આમ ખાતા ને આમ પીતા ને આમ હૂતા ને ઓલું, કઈ ઈ ગ્રહણ કરવા જેવું ન હોય. યાની અસ્માકમ સુચરિતાની, એને જે સ્વામિનારાયણ ભગવાનની બ્રાન્ડ વધારી હોય એ ગ્રહિતવ્યાની. શું બીજું કે એક્ઝામ્પલ કે મહારાજે એવી આજ્ઞા કરી કે સંતોએ ભિક્ષા માગીને જમવું, અને પછી કાળક્રમે એ તે ભિક્ષા માગીને જમવાનું છે એ કે આશ્રમમાં આવી જાય. ભિક્ષા માગીને તો બંધ થઈ ગઈ. મહારાજ ગયા એટલે મહારાજ શરૂઆતમાં જ્યારે સંતો ફરતા મંદિરો નહોતા ત્યારે ભિક્ષા માગવાની આજ્ઞાઓ હતી, અને એ કોઈ આપણે બંધ નથી કરી. એ તો મોટા મોટા સંતોએ બધી, ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢમાં રહ્યા તો જુનાગઢમાં કેદી પછી ભિક્ષા માગવા જતા. એટલે આમ કે સારું એક આ એક્ઝામ્પલ છે એવું, આ એક સારું એક્ઝામ્પલ છે એવું. અત્યારે બીજું થતું હોય કે નિયમ ચેષ્ટા કે બીજું પ્રેયર બદલી નાખે એવું કંઈ થતું હોય તો સમજાણું નહીં કે અત્યારે કોઈ એમ કે આપણે નિત્ય પ્રાર્થના છે એ કોઈ બદલાવે તો એ એમ કે એને પરંપરા ગણવી કે બદલાવે તો એ એનામાં બદલાવી ન જોઈએ. મહારાજે એને બધા કર્યું હોય એ રાખવું જોઈએ, એવું રાખવું જોઈએ. બદલાવી ન જોઈએ તો એને પરંપરા કહેવાય. એવું આપણે એવું માનીએ છીએ, પછી હવની માન્યતાઓ જુદી હોય કે એને પરંપરા કહેવાય ને ન કહેવાય એમ. એટલે હવની માન્યતા પ્રમાણે હવ કરતા હોય, પણ આપણે આ ધ્યાન રાખવાનું. કોક શું કરે છે એ બહુ ધ્યાન રાખવાની જરૂર નહીં, પણ આપણે શું કરવું, આપણે એ પરંપરામાં આવતા હોય તો વાંધો નહીં. આપણે એમ પરંપરામાં આવતા હોય તો કાંઈ બહુ વાંધો નહીં, તો આપણે વિચાર કરવો જોઈએ. પણ હવે બે હાલો આ ગુલબર્ગામાં ઓલા બધા આમ કરે, ઓલા હોસ્પિટલમાં આમ થાય છે ને ત્યાંના ઓલા મંદિરમાં આમ થાય છે ને તિરુપતિમાં આમ થાય છે, તો તિરુપતિમાં થાય તો આપણે ક્યાં બહુ વિચાર કરવા જેવો. એ થાય તો એ તો માને. આપણે એ પરંપરામાં ફરજિયાતી આવી પડી હોય તો પછી આપણે વિચાર કરવાનો કે આ પરંપરા કહેવાય કે નહીં. હવે ગોઠવી હોય એના મનમાં પરંપરા જ ગોઠવી હોય, એટલે એમાં આપણે બહુ વિચાર કરવાનો જરૂર ન હોય કે કરવો જોઈએ. બધા કોણ શું કરે છે એ કેમ ચાલે એવું આપણે બહુ ન જે ધ્યાન રાખવાનું. જે લોકો શાસ્ત્ર વિધાનની અવગણના કરીને યજ્ઞ, દાન, પરોપકાર વગેરે કરે છે, દુનિયાના લાભ માટે જાત જાતના કે કેટલાય સારા કામો કરે છે, તે બધા કામકારતઃ મન માયના ઢંગથી મનમુખી થઈને કરે છે. મનમુખી મેથડ અને મનમાંના ઓલા પરંપરાથી એમ કે આ નામ કહેવાય. તેનાથી કોઈ સિદ્ધિ, સુખ કે ગતિ થતી નથી. કામકારતઃ શબ્દ અહીં શાસ્ત્ર વિધિનો વિરોધ બતાવવા પ્રયોગ કર્યો છે. તે આસુરી પ્રકૃતિના મનુષ્યોને કંઈક સારું કરવું એવું મનમાં હોતું નથી તો યજ્ઞાદિક શા માટે કરે છે? તો પ્રથમ પ્રયોજન તેનું શાસ્ત્રનો વિરોધ પ્રદર્શિત કરવા કરે છે. આ શાસ્ત્રની વિધિ આમ ન કરીને આમ કરી શકાય એમ. આ લ્યો એ શાસ્ત્રની વિધિ ઉપર પગ દીધો, અમને શું કરી લેવાના છે?
મને અમને શું કરે અમે આમાં નથી કરતા, તો અમે આવું શાસ્ત્રમાં કીધું એવું નથી કરતા, અમે શિક્ષાપત્રી દરરોજ નથી વાંચતા, તો શું થઈ ગયું એમ. અને શિક્ષાપત્રી વાંચે છે તો એ હું સુધરી ગયા, અને અમે નથી વાંચતા તો હું નથી સુધર્યા એમ. એટલે એને કામ કાઢતા કહેવાય. અને એ વિધિ કરે તોય અમને શું થઈ ગયું, આમ નથી કરતા તો અમને શું થઈ ગયું એવું બતાવવા હાટું એ કરતા હોય. કામકારતઃ શબ્દ અહીં શાસ્ત્ર વિધિનો વિરોધ બતાવવા પ્રયોગ કર્યો છે. તે આસુરી પ્રકૃતિના મનુષ્યોને કાંઈક સારું કરવું એવું મનમાં હોતું નથી, તો યજ્ઞાદિક શા માટે કરે છે? તો પ્રથમ પ્રયોજન તેનું શાસ્ત્રનો વિરોધ પ્રદર્શિત કરવા કરે છે. તેઓ બતાવે છે કે શાસ્ત્રનો વિરોધ પણ શાસ્ત્રીય ક્રિયા કરીને બતાવી શકાય છે, અને હાવ લોપ કરીને પણ બતાવી શકાય છે. હું એક મારું આમ કહું કે હું આમ આમ કરું છું, લ્યો હવે તમે શું છે બીજું, સ્વામિનારાયણ ભગવાન મને થતું હોય કરી લે. એટલે શાસ્ત્રનો મહારાજે કીધી હોય એને લોપ કરીને ગડબડ કરીને કરવી, અને હાવ મહારાજે કીધી હોય એને બ્રેક કરીને કરવી, એવી રીતે શાસ્ત્રનો વિરોધ થાય, મહારાજનો પણ વિરોધ થાય. શાસ્ત્ર વિધિનો લોપ કરતા હોય તો બધાને ખ્યાલ આવી જાય, પણ શાસ્ત્ર વિધિને ગડબડ કરીને કરતા હોય તો ગડબડ કરીને કરતા હોય તો એ જે શાસ્ત્ર વિધિ પ્રમાણે કરતા હોય એને ખબર પડે, બાકીના ન પડે. તો પ્રથમ પ્રયોજન તેનું શાસ્ત્રનો વિરોધ પ્રદર્શિત કરવા કરે છે. બહુ માઇક્રોમાં નહીં જવાનું, મેક્રોમાં જવાનું કે મહારાજ હું કીધું છે એ પ્રમાણે આપણે કરવાનું, આપણે કરવું હોય તો. બીજાના માઇક્રોમાં નહીં જવાનું, આપણે માઇક્રોમાં જવાનું કદાચ આપણે આપણું સિલેક્શન કરવું, પણ બીજાને બહુ માઇક્રો સ્કોપ નહીં મૂકવાનું, મેક્રોમાં જવાનું. મેક્રોમાં બરાબર હારા બધા પૂરું થઈ ગયું. આપણે લેવાનું થાય ત્યારે ધ્યાન રાખવાનું, ત્યારે માઇક્રોમાં જવાનું. તેઓ બતાવે છે કે શાસ્ત્રની આજ્ઞા છે માટે અમે કરીએ એવું નથી, અમને શાસ્ત્ર કશું કરી ન શકે. જુઓ, અમે તેનો છડે ચોક ભંગ કરીએ છીએ. અસુર સ્વભાવમાં મૂળ રૂપે પ્રધાનપણે કામ, ક્રોધ અને લોભ એ 3 દુર્ગુણ તેના મુખ્ય પરિચાયક લક્ષણ રૂપે બતાવ્યા, પરંતુ ભગવાન તેના કરતાં પણ વધારે મુખ્ય લક્ષણ આ બતાવી રહ્યા છે કે આસુરી પ્રકૃતિનું સૌથી મોટું લક્ષણ શાસ્ત્ર વિરોધ છે, અથવા શાસ્ત્રનો અનાદર કરવો તે છે. કામકારતઃ શબ્દ શાસ્ત્ર અનાદરના તાત્પર્યમાં વપરાયો છે. તેઓ સ્વચ્છંદી સ્વભાવના હોય છે. અને ક્યારેક ક્યારેક સ્વચ્છંદપણું એટલા માટે હોય છે કે શાસ્ત્રનો વિરોધ પ્રદર્શન કરવા માટે હોય છે. ભગવાનની આજ્ઞા પાળતા હોય તો બહારથી તો બધી મર્યાદા રાખતા હોય, પણ અંદર જેને કઠણ પડતું હોય, ગમતું ન હોય, તો એ આજ્ઞા પાળી કહેવાય કે ન પાળી કહેવાય? પાળી જ કહેવાય. કોઈને ગમતી નથી કઈ, દેહને કઠણ પડે એવું તો કોઈને ગમતું નથી, એને સાધના કહેવાય. અંતઃકરણમાં તો એમ કે એને હેતથી ઈચ્છા ન હોય, ઈરાદો જો લોપવાનો હોય કે શાસ્ત્રના ધજિયા ઉડાડવાનો હોય તો ન પાળી કહેવાય. પણ કઠણ પડે છે અને પાળે છે, પોતાના મનમાં ગમતુંય નથી અને તોય પાળે છે, તો એનો અર્થ એવો નથી કે ન પાળી કહેવાય. એ ભગવાને કીધું છે એટલે મારે પાળવી જ, મને કઠણ પડે તોય પાળવી, ન પડે તોય પાળવી, એવું કરીને પાળતો હોય તો જ એ આજ્ઞા પાળે તો જ પડી શકે, નહીં તો ક્યાંથી પડે? કોઈને હેલાઈથી બધાને આજ્ઞા પડી જાય એવું કંઈ થોડું છે? આજ્ઞા પાળવામાં કઠણ જ પડે છે બધાને. એટલે કઠણ પડે ને દુઃખ થાય, માંડ માંડ પૂગે તોય પાળે. બોલે અમને નથી કીધું, બોલે પેલું દાન કરવું તો એમાં શું કીધું? બીજ ખારમાં બહુ નહીં, ભાવનાથી દેવી, ન ભાવના હોય તો દેવું ને એમ દેવું. એટલે કઠણ પડે તો આજ્ઞા પાળવી, ન પડે તો પાળવી, જે રીતે પણ પાળવી. દાખલા તરીકે આપણે એમ કે હાલો કંઈક નિયમ લીધું હોય જમવાનું કે ન જમવું,
પછી અંદરથી એને જમવાની ઈચ્છા થઈ વારા ઘડી ઈચ્છા થતી હોય હા. તો એ પૂરું કરવું. પછી આટે બહુ કઠણ પડ્યું હોય તો બીજી વાર ન લેવું, પણ તે રીતે પૂરું કરવું એમ. અને કઠણ પડે તો કઠણ પડે એને જ તપ કહેવાય ને. તપનો અર્થ શું? કઠણ પડે છે એને જ તપ કહેવાય છે. ગીતામાં એમ કીધું કે ભાઈ બહાર જેણે વિષયનો ત્યાગ કર્યો હોય અંદર ચિંતન કરતો હોય તો એ મિથ્યાચાર છે. મિથ્યાચાર બતાવવા કરતો હોય તો, ભગવાનને રાજી કરવા કરતો હોય તો મિથ્યાચાર ન કહેવાય. બહાર કરતો હોય ને અંદર ઈરાદો બીજો હોય તો મિથ્યાચાર કહેવાય. બહાર કરતો હોય ને કઠણ પડતું હોય તો પણ કરે, ઈચ્છા થતી હોય તોય પણ કરે, ઈચ્છાને પાછી વાળે તો એ મિથ્યાચાર ન કહેવાય, એ આરાધના કહેવાય, સાધના કહેવાય. સાધના કરતા કરતા એક દિવસ એવો થઈ જાય. અહીં આવેલા કામકારતઃ વર્તતે શાસ્ત્ર વિધિનો અનાદર કરીને મન માયના ઢંગથી વર્તે છે એમ, અને 5મા અધ્યાયના 12મા શ્લોકમાં આવેલા કામકારેણ ફલે સક્તઃ ભોગોની પદાર્થોની કામનાથી ફળમાં આસક્ત થયેલો, આ બંનેમાં થોડું અંતર છે. કામકારતઃમાં ક્રિયા કરવામાં ઉચ્છૃંખલ વૃત્તિ છે. અહીંયા કામકારક છે એ શાસ્ત્રના ધજિયા ઉડાડવા માટેનો છે, અને ન્યા કામકારક છે એ ભોગની આસક્તિને માટેનો છે. કામકારક ભોગ. કામકારતઃમાં ક્રિયા કરવામાં ઉચ્છૃંખલ વૃત્તિ છે અને કામકારેણમાં ભોગોની કામના છે. તાત્પર્ય એ થયું કે કામકારતની દ્રષ્ટિ ક્રિયા તરફ છે અને કામકારેણની દ્રષ્ટિ ક્રિયાના પરિણામ ફળની તરફ છે. પરિણામમાં મને અમુક લાભ મળે, પરંતુ બંનેનું મૂળ કારણ તો કામ જ છે. અહીં એક વાત ધ્યાન આપવાની છે કે 7મા શ્લોકથી લઈને આ 23મા શ્લોક સુધી જે આસુરી પ્રકૃતિનું વર્ણન થયું છે તેમાં 9 વાર કામ શબ્દ આવ્યો છે. કામ હેતુકમ, કામમ આશ્રિત્ય, કામોપભોગ પરમાહ, કામ ક્રોધ પરાયણાહ, કામ ભોગાર્થમ, કામ ભોગેશુ, કામમ, કામઃ, કામકારતઃ. સાધિતારો બદલાતા જાય છે. સેનાપતિ એકનો એક છે, સાથીદારો બદલે રાખે, પણ સેનાપતિ એકનો એક. આનાથી એ વાત સિદ્ધ થાય છે કે આસુરી સંપત્તિનું મૂળ કારણ કામ અર્થાત કામના જ છે. કામકારતઃમાં મન માયના ઢંગથી વર્તવા પાછળ, એટલે એમાં અહીંયા જે કામની ચર્ચા થઈ છે એ સ્ત્રી વિષયક એવું જ નહીં. લોક ભોગની કોઈ પણ ઈચ્છાઓ એ કામના ઈચ્છાઓ પ્રાકૃતિક હોવી જોઈએ. પ્રાકૃતિક ભગવાન સંબંધી પાછી એ નહીં, એ કામના ન ગણાય. ભગવાન સંબંધી ઈચ્છા થાય ભગવાનને રાજી કરવાની કે ભગવાનને કંઈક જે કંઈ આરાધના કરવાની, એ ઈચ્છાઓ એ કામકારતા ન કહેવાય. પ્રાકૃતિક ઈચ્છાઓ હોય, લૌકિક ઈચ્છાઓ હોય, એ બધી કામકારતા. એટલે એમાં સ્ત્રી સંબંધી ઈચ્છા પણ એની અંદર અંતર્ગત ઇન્વોલ્વ થઈ ગઈ. આનાથી એ વાત સિદ્ધ થાય છે કે આસુરી સંપત્તિનું મૂળ કારણ કામ અર્થાત કામના જ છે. કામકારતઃમાં મન માયના ઢંગથી વર્તવા પાછળ પણ એ જ છે કે અંતરમાં પડેલા કામ ક્રોધાદિકની જાળવણી કરવી, તેમને દૂર કરવાની ઈચ્છા જ નથી. ઈચ્છા જ નહીં કરવાની. આ ઓછા થાય એવી મનમાં દાનત જ નહીં. અંતરમાં પહેલા દુર્ગુણ દુર્ભાવોને તેઓ દૂર કરવા માગતા નથી. કેવળ બહારથી સારા દેખાવા માટે વિધિહીન અનુષ્ઠાનો કરે છે. આપણે ગમે એટલું ઉપરથી પ્રેશર કરીએ તો એ અંદરથી ફેરફાર કરવા જ માગતા ન હોય આપણા અંગમાં, તો એનો અર્થ એવો થયો. કેવળ બહારથી સારા દેખાવા માટે વિધિહીન અનુષ્ઠાનો કરે છે, છતાં તેઓ પતનથી ઉગરી શકતા નથી. જેમ રોગી આસક્તિવશ કુપથ્યનો ત્યાગ ન કરે ને દવા ચાલુ રાખે તો પણ રોગ જતો નથી, તેમ આમને પણ ધાર્મિક અનુષ્ઠાનોથી કોઈ ફળ થતું નથી. ન સિદ્ધિમ અવાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. આસુરી સંપત્તિવાળા લોકો શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને યજ્ઞ વગેરે શુભ કર્મો કરે છે. તેઓને માન આદર વગેરે પ્રસિદ્ધિ મળી શકે છે. આપણે જૂના સંતો હતા એ કઈ બહુ શાસ્ત્રની વિધિ જાણતા નહોતા.
પણ તો પણ એ જે કરતા હતા એ શાસ્ત્ર પ્રમાણે હતા, કારણ કે પરંપરા જોઈ લેતા કે ભાઈ આ ગુણાતીતાનંદ સ્વામી શું કર્યું છે. અને એમાં સ્વામી કહે છે એવું બધું માઇક્રો ન કરે, પણ સારું સારું શું કર્યું છે. યાની અસ્માકમ સુચરિતાની, કે હારી પરંપરા કઈ છે તો એ કરતા. અને ભગવાનને રાજી એને શું કર્યો, કોઈને ભગવાનને કેવી રીતે રાજી કર્યા તો એ કરતા, એ કરી લેતા એટલે પૂરું થઈ ગયું. એ શાસ્ત્ર આવી ગયું એમાં, અને પરંપરા બે આવી ગઈ. એક ગાયે બે કામ થઈ ગયા, શાસ્ત્ર પણ આવી ગયું અને પરંપરા પણ આવી ગઈ. શું અત્યારની જનરેશનમાં શાસ્ત્ર વિધિમાં આસ્થા કરવી હોય તો લોજિક હોય ને સાયન્ટિફિક રીઝન હોય તો એ બિલીવ કરે, અને એવું ન હોય તો એ એક્સેપ્ટ ન કરે. તો આમાં લોજિકનો કોઈ રોલ ખરો આસ્થા ડેવલપ કરવામાં? લોજિક એટલે શું? તર્ક કોને કહેવાય? લોજિક એટલે તર્ક. તર્ક કોને કહેવાય? અને તર્કનું પ્રયોજન શું હોય છે? તર્કનું પ્રયોજન ક્વોલિટી ચેક કરવાની હોય છે. ક્વોલિટી ચેક કરવા માટે હોય છે. એ તર્કનો ઉપયોગ ક્વોલિટીને ડાઉન કરવા માટે હોતી થાય. તું બહુ આમ છો તો આમ થઈ જવાનું એમ, એવું માણસને તર્ક નાખી દે કે એ એક સાચા અમે નહીં સાચા, તો એ તર્ક કહેવાય. એટલે તર્ક લોજિક છે એ પરંપરાને ડેમેજ કરતું હોય તો એ આધુનિક લોજિક છે તો એ બરાબર ન કહેવાય. જો એ લોજિક છે એ પરંપરાની પુષ્ટિ કરતું હોય તો એને શું તર્ક કહેવાય. અને એ તર્કનું નિર્માણ શાસ્ત્રકારોએ આને માટે ઓલું ન્યાયમાં તર્ક આવે છે ને, કોને તર્ક કહેવાય? પર્વતો વહનીમાન ધૂમાન. એટલે આ પર્વત ઉપર અગ્નિ છે કારણ કે ધુમાડો દેખાય છે એવું અનુમાન કરે, એવું અનુમાન કરે. તો કોકે તર્ક કરે, એમાં તર્ક કરે કે ધુવાડો ભલે ન હોય પણ અગ્નિ નથી, લ્યો ધુવાડો ભલે હોય, અમે અડધું સ્વીકારે ને અડધું ન સ્વીકારે, કે ધુવાડો ભલે હોય અગ્નિ નથી. તો પછી એને ઓલા લોજિકથી જવાબ આપે કે જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધુવાડો કોઈ દી હોય જ નહીં. એટલે આ પ્રોસિજરને તર્ક કહેવાય. પણ ક્યાંક સારી વસ્તુ ભાળે તો એમાં આમ હોય તો, એમાં આમ હોય તો એ તર્ક ન કહેવાય, એ કુતર્ક કહેવાય. તર્ક તો કાંઈક સારી બેટર વસ્તુ પામવા માટે હોય કે એને બરાબર છે કે ભાઈ ઓલા પછી એમ કે ભાઈ જ્યાં અગ્નિ ન હોય ને ધુવાડો ન હોય, શું કરવા? કે કાર્ય કારણ ભાવ છે. અગ્નિ હોય એમાંથી જ ધુવાડો ઉત્પન્ન થાય છે. ધુવાડો છે એ અગ્નિનો દીકરો છે. બાપ ન હોય તો દીકરો થાય ક્યાંથી? એવો એને જવાબ આપે. તો આને કહેવાય તર્ક કહેવાય. ઉહાપોહ. પેલા ઊહ કરે એટલે શું? કે એમાં થોડીક દોષની સંભાવના કરે કે આમાં આ દોષ હોય તો. પણ એ સંભાવના શું કરવાના કરે? બ્લેમ કરવા નહીં, દોષનો નિકાલ કરવા માટે. દોષનો નિકાલ કરવા માટે જો થતું હોય તો એને તર્ક કહેવાય. અને દોષ બ્લેમ કરવા થતો હોય તો એને બ્લેમ કહેવાય. એટલે તર્ક છે એ બે પ્રકારે થાય છે. એમાં દોષનો નિકાલ કરવા માટે થતો હોય તો એ હારો કહેવાય, તો એ સાચી વસ્તુની પુષ્ટિ કરે. અને નહીં તો ખાલી આર્ગ્યુમેન્ટ કરતા જ શીખ્યો હોય તો ગમે એમાં આર્ગ્યુમેન્ટ કરી શકાય છે, કોઈ પણમાં. કોઈની બુદ્ધિ વધારે હોય એ વધારે આર્ગ્યુમેન્ટ કરી શકે, એનું ઓલાને કઈ ખબર ન પડે. પણ એ આચરણમાં મૂકી શકતા હોય, આર્ગ્યુમેન્ટ ન કરી શકતા હોય તો આચરણમાં મૂકી શકે. એટલે તર્ક કેવો કરે છે
અને કોનામાં કરે છે. સુખદેવજીએ પરીક્ષિતને કીધું કે તારે આમાં તર્ક કરવો નહીં, અને કર્યો તો એમાં કરાય નહીં એવું કીધું. જ્યાં તર્કની સંભાવના નથી. ક્યારેક કોઈ મોટી હસ્તી હોય એટલે રિયલ ભગવાનને માર્ગમાં પામી ગયા હોય તો એમાં ગોપાળાન સ્વામીમાં આપણે તર્ક કરીએ તો એ કુતર્ક જ કહેવાય. મુક્તાનંદ સ્વામીમાં આપણે તર્ક કરીએ તો એ કુતર્ક જ કહેવાય. એમાં આપણી બુદ્ધિ ક્યાં, આપણી બધી ક્યાં ને એ ક્યાં. હવે એમાં આપણે આપણી બુદ્ધિ ફિટ કરીએ તો એ ફિટ ન થાય અને એ કુતર્ક કહેવાય. એટલે આધુનિક મેનેજમેન્ટમાં આર્ગ્યુમેન્ટ થાય તો આધુનિક મેનેજમેન્ટને ઓલાને આધુનિક મેનેજમેન્ટ એ બહુ શાસ્ત્ર પ્રમાણે જ મોટે ભાગે તો હોય છે. આ બધા આપણે ઓલા ગુડ ટુ ગ્રેટ, ગુડ ટુ ગ્રેટ એમાં કેવા સિદ્ધાંતો છે. હમણાં હવે ઓલા બિલ ટુ લાસ્ટ એના ઓલું શોર્ટકટ વિડીયો, સમરી વિડીયો જોયો તો એને નિયમો કર્યા છે. આપણને એમ થાય કે આ તો બધા વતનામૃતમાંથી લઈને કર્યા છે, અથવા તો ચાણક્યમાંથી મહાભારતમાંથી લઈને કર્યા છે એવું લાગે. એના વિરોધ નથી. આધુનિકને નામે ઠઈ બેઠેલા હોય આધુનિક, એને નામે વિરોધ હોય. અને એમાં એનો નબળી દાન જ પોષણ કરવાનું હોય છે. એટલે તર્ક કરવા પાછળ નબળી દાન જ પોષણ કરવાનો ઈરાદો હોય તો એ તર્ક બરાબર ન કહેવાય. તર્ક કરવા પાછળ ક્વોલિટી નિખાર કરવાનો ઈરાદો હોય કે આમાં આ કાંઈ નથી રખે ને રહી નથી જતો ને, અથવા તો આપણા મગજમાં કાંઈ એવું નથી રહી જતું ને, તો એને નિખાર એને દૂર કરવા માટે કરતા હોય તો એ સારું કહેવાય. એટલે તર્કનું ઠેકાણું હોતું નથી. કેની કોર જાય, આમ જાય ને આમ જાય. એટલે આપણે ક્યારેય પણ તર્ક કરીએ તો આ ધ્યાન રાખવું છે કે આપણો ઈરાદો એમાંથી સમજણ આપણી ક્લિયર કરવા માટે કરીએ છીએ કે આ નકરું ડબડબ કરીએ છીએ તો એને જરાક ડાઉન કરવા માટે કરીએ છીએ. એવું હોવું જોઈએ. આજ્ઞામાં જે આસ્થા બંધાય છે એમાં મુખ્ય રોલ શેનો છે? આસ્તિકતા. આનો કારણ ધર્મ છે એ આસ્તિકતાથી જ થાય છે. આમ શું કરવા ને આમ શું કરવા નહીં. માનો કે સવારે સૂર્ય ઉગ્યા પહેલા શું કરવા ઉઠવું, કદાચ અડધો કલાક મોડું થાય તો એમાં શું કરવા વાંધો પડે? હવે એનું કઈ આપણી પાસે ઓલું હોતું નથી. હોય છે સાયન્ટિફિક એના રીઝન હોય છે, પણ બધી જગ્યાએ સાયન્ટિફિક રીઝન હોય એવું ન કહી શકો. મા બાપની સેવા કરવાથી એને ભગવાન રાજી થાય ને સ્વર્ગ મળે, અને સાધુ છે એ મા બાપની સેવા કરે તો મરે. હવે એમાં સાયન્ટિફિક રીઝન શું? આ સાધુની ઉપર કઈ એના મા બાપે ઉપકાર નથી કર્યો, એને ઓલા પણ કર્યો, એમાં ઉપકાર કઈ નથી કર્યો, એને મોટો કર્યો 15 વર્ષ સુધી કે 20 વર્ષ સુધી મોટો કર્યો તો એનો કઈ ઉપકાર નહીં. ગ્રહસ્થ ઉપર એકના જ ઉપર ઉપકાર, અને સાધુની ઉપર એના મા બાપનો ઉપકાર નહીં. તો પાછું આમ કીધું કે આ નરકમાં પડે ને ઓલો સ્વર્ગમાં જાય તો શું કરવા? ભાઈ સ્વામીજી શું કરવા તમે કયો? શાસ્ત્રનું વિધાન એવું છે. અહીંયા તમે ભારતમાં છે એ ડાબી બાજુ ગાડી હાંકવી, જમણી બાજુ હાંકો તો ગુનો કહેવાય. અને અમેરિકામાં જમણી બાજુ હાંકવી ડાબી બાજુ હાંકો તો ગુનો કહેવાય. શું કરવા? એને બંધારણમાં એનું વિધાન, એનું બંધારણ એવું કર્યું કે આમાં આમ કરો તો એમ. એમાં કોઈ સાયન્ટિફિક રીઝન ગોતવા જાવ તો ન મળે. એટલે કીધું કે શ્રદ્ધા રાખવાની. સાચું. અંધશ્રદ્ધસ્વ એવું નહીં, શ્રદ્ધસ્વ. ખાલી અંધશ્રદ્ધા રાખવી એવું ન કરો, પણ શ્રદ્ધા રાખવી અને એને આસ્તિકતા જ હોવી જોઈએ. આપણને મહારાજે કીધું હોય
તો આપણે એક વસ્તુ નક્કી કરવી જોઈએ કે મહારાજ આપણા વેરી નથી. હવે એને કીધું એટલે આપણું સારું જ થતું છે. ક્યારેક ભગવાનના મોટા સંત હોય અને એ આપણને ન ગમે એવું કહેતા હોય તો એટલો તો વિચાર કરો કે એ આપણા વેરી નથી, એને આપણું સારું કરવું. બીજાને ઘણાનું સારું કર્યું છે એને, અને આપણું સારું કરવું છે. એટલે પછી શ્રદ્ધા રાખવાની, એને તો જ ધર્મ પાળીએ કે ધર્મ ન પાળીએ એને જ કહેવાય. પ્રશ્ન તો એવો છે કે અત્યારે આ નવું જનરેશન્સ છે અને બાળકો છે, એમાં આપણે આસ્તિકતા ભગવાનની આજ્ઞા પ્રત્યે ઊભી કરવી હોય તો હું પ્રયત્નમાં મુખ્ય રોલ શેનો ગણાય? શું કરવું જોઈએ? એનું ધાર્યું કરવું, એને ગમે એ કરવું, અને ધીરે ધીરે મળવા. ધાર્યું કરવામાં ઘણી વસ્તુઓનું ધાર્યું કરી શકાય, પણ એવું ધાર્યું કરવું કે એ ભગવાનમાં જોડાય. બધુંય ધાર્યું નહીં કરવાનું. તમે 10 ઓફર લઈને આવ્યા હો 10 વખત, તો એમાં 1-2 ઓફર એવી હોય કે એ પાસ કરવા જેવી હોય અને એમાં ભગવાન રાજી થાય એવી હોય, એટલે 2 પાસ કરી દેવાય. એટલે એને એમ થાય કે અમારું રાખ્યું કંઈ, અમે કંઈક સહી અમારું રાખ્યું તો ખરું, અમે ક્યાંક થિંકિંગ કરીએ કે છે એટલે અમારું રાખ્યું, એટલે એવી પાસ કરી દેવી. પણ બધી પાસ કરી દેવી એવી નહીં. એટલે નવા જનરેશનમાં પણ સારી ભાવનાઓ પડી હોય છે. એ ભાવનાને પ્રોત્સાહન દેવાનું, અને એ જેમ વધારે ઓલું એને મોટિવેશન કરવાનું. અને ઓલો બહુ દુરાગ્રહ હોય તો કે વેઇટ વેઇટ વેઇટ, હમણાં વેઇટ. મુકુંદ સ્વામી કહેતા બધું કે બધું વેઇટ, એમ નહીં, બધું વેઇટ જ. આગળ નહીં કાલ આવજે, આગળ નહીં કાલ આવજે. વેકેશન પડી જાય તો કાલ પૂરી ન થાય. એટલે એમ નહીં, એનું વચ્ચે વચ્ચે છે ને આપણે ગોતી કાઢવું જોઈએ કે આ પૂરું કરવા જેવું છે. ન હોય તો એને હુજતું ન હોય તો આપણે એમ કે આ લાય આ કર. એને ન હુજતું હોય પણ એને ગમતું હોય એટલે એ પૂરું કરી દેવાનું. એટલે એને હેત થાય, એટલે એને હેત થાય તો ભગવાનમાં આસ્તિકતા થાય, અને ભગવાનમાં હેત થાય. અને આપણે ભગવાનના નામે કહેવું કે જો મહારાજ એમ કીધું છે, એટલે એને મહારાજમાં હેત થાય. એટલે નવા જનરેશનને વાળવાની મેથડ તો એક જ છે. જેદી તેદી શ્રીજી મહારાજે સદાવ્રત કર્યા હતા. શું કરવાને? ત્યારે બધાને ખાવાના ફાફા હતા, એટલે બધાને સદાવ્રત કરે ને બહુ સારું કહેવાય. બહુ સારું કહેવાય. એટલે સારું કહેવાય તો આવવાનું બેવાનું ઘડી પહેલા એનું કાંઈક કરવું જોઈએ અને પછી આપણું કરાવવું જોઈએ. નકરું એનું કરી રાખો તોય વાંધો, તો તમારું હાવ જાય. એટલે એનું 1-2 કામ કરીને પછી આપણું કામ થોડુંક કરાવી લેવું, ભગવાનમાં હેત કરાવી લેવું, ભગવાનના ભગતમાં હેત કરાવી લેવું, સત્સંગનું થોડુંક કામ સેવા આ કરાવી લેવી. વળી પાછું એને 2-3 વાર કરવાનું, વળી પાછું 1-2 વાર કરવાનું આપણે. એટલે એવી રીતે એને આસ્તિકતા ઊભી થાય. સીધે સીધી આસ્તિકતા ઊભી ન થાય. સીધે સીધી આ તમે એને એમ કહો કે તમને આ બરાબર ના બરાબર, એવું ન થાય. એમાં એની ઘણી માન્યતાઓ સારી હોય. નવા જનરેશનમાં પણ ઘણી માન્યતાઓ સારી હોય છે. એને હોતે આસ્તિકતા એ આગળથી જીવ હલાવતા હોય. એ તો એને વાતાવરણ મળ્યું તો એને ખબર નથી મળ્યું એટલે ખબર નથી. પણ એમાં પણ કંઈક સારી વસ્તુ પડી હોય. એ સારી વસ્તુને કેમ બહાર લાવવી એનું આયોજન કરવાનું. અને મોડી વસ્તુને કેમ ઠોઈ રાખવી કે આ ઘડીએ નહીં, આ ઘડીએ નહીં, આ ઘડીએ નહીં, તો આપણે ગુજરી જાય. પછી તમે તમારે જે કરતા હોય કરો. ન સિદ્ધિમ અવાપનોતી ન સુખમ ન પરામ ગતિમ. આસુરી સંપત્તિવાળા લોકો શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને યજ્ઞ વગેરે શુભ કર્મો કરે છે. તેઓને માન આદર વગેરે પ્રસિદ્ધિ મળી શકે છે, પણ અંતઃકરણની શુદ્ધિરૂપી સિદ્ધિ તેઓને મળતી નથી. તેઓને સુખ પણ મળતું નથી,
કારણ કે અંતરમાં કામ ક્રોધાદિની બળતરા ચાલુ અંતઃકરણની શુદ્ધિ નથી થતી, ન સિદ્ધિમાં વાપ નથી, ન સુખમ, એને ભગવાનનું સુખ મળતું નથી, અને જે ટાર્ગેટ હોય એ સુખે મળતું નથી કોઈ સ્વર્ગાદિકનું એમ, અને ન પરામ ગતિ, એનો મોક્ષ તો ક્યાંથી થાય? કારણ કે મોક્ષ તો એના અંતરનો ઈરાદો એવો હોય પ્યોર, ત્યારે મોક્ષ થાય છે. કઈ આ ડ્રામા કરે થોડો મોક્ષ થઈ જાય છે? ડ્રામા કરવાથી કઈ થોડું થઈ જાય? એનો અંતરનો ઈરાદો થવો જોઈએ કે નહીં મારે આમ કરવું છે, અને ઈરાદાપૂર્વક થવું. કારણ કે અંતરમાં કામ ક્રોધાદિની બળતરા ચાલુ હોવાથી સુખી કેમ રહી શકે? એટલે ના સુખમ એવું કીધું. માટે પદાર્થ વૈભવ મળી શકે, પણ પારમાર્થિક માર્ગનું સાત્વિક સુખ તેમને સ્વપ્ને પણ આવી શકતું નથી, તેમજ તેમને પરમ ગતિ મળી શકતી નથી. પહેલાં તો તેઓ પરમ ગતિને માનતા જ નથી ને ચાહતા પણ નથી. તેઓને તો ભૌતિક સુખની જ તૃષ્ણા છે, અને કદાચ ઈચ્છે તો પણ મળી ન શકે, કારણ કે તેમના કર્મો જ તેમનાથી વિપરીત છે. તાત્પર્ય એ છે કે ઉપરથી તો તેઓ સારા દેખાતા કર્મો કરે છે, પણ અંતરમાં બુરાઈ હોવાથી ઉપરથી કરેલા સારા આચરણ પણ બુરાઈમાં પરિણમી જાય છે. તેથી ભગવાનને ન સ સિદ્ધિમ કહેવાની જરૂર પડી છે. ઉપરથી બુરા દેખાતા હોત તો ભગવાનને એવું કહેવાનો કોઈ અર્થ ન રહેત, પણ સારું ફળ આવે એવો ઉપરથી તેઓ દેખાવ કરે છે તો પણ લોક એવું માને છે કે આને તો સિદ્ધિ મળવી જ જોઈએ, આમ કરે છે એટલે સિદ્ધિ હોય જ એની પાસે. એટલે પ્રાપ્તે નિષેધ, પ્રાપ્ત હોય ને ત્યાં નિષેધ કરવાની જરૂર પડે, નકર નિષેધ ન કરવાની જરૂર પડે. અને પૈસા જ નથી તો એ ક્યાંથી ઓલો, પણ કે આ પૈસા છે તો સુખી ન થાય. પ્રાપ્તે નિષેધ કહેવાય, તો એ નિષેધ બરાબર કહેવાય. હવે સસલાનું શીંગડું નથી તો એનું નિષેધનું શું ફળ? ગાયનું ભાંગી ગયું છે એમ કહેવાય. ઉપરથી બુરા દેખાતા હોત તો ભગવાનને એવું કહેવાનો કોઈ અર્થ ન રહે. ઉપર સિદ્ધિ પામે એવા દેખાતા હોય અને સિદ્ધિ પામે એવા કામ કરતા હોય તોય ભગવાન કે એને સિદ્ધિ નહીં મળે, એને નહીં મળે એવું ભગવાન. એટલે પ્રાપ્તે નિષેધ. ઉપરથી બુરા દેખાતા હોત તો ભગવાનને એવું કહેવાનો કોઈ અર્થ ન રહેત, પણ સારું ફળ આવે એવો ઉપરથી તેઓ દેખાવ કરે છે તો પણ ભગવાન ફળનો નિષેધ કરી દે છે. પ્રાપ્તો સત્યામ નિષેધ કર્યો છે. શ્લોક નંબર 24. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહાર્હસી. તે માટે તારે કાર્ય અકાર્યની વ્યવસ્થાના નિર્ણયમાં જ શાસ્ત્ર જ પ્રમાણરૂપ છે એમ જાણી સમજીને હું યુદ્ધ નહીં કરું એ શાસ્ત્રનું નથી કહેવાનું, પોતાની લાગણી છે. અને પોતે તે ભાવનાશીલ માણસો, અને સારું મોઢું હોય તો કે ભાવનાશીલ માણસો છે. અર્જુન ભાવનાશીલ જ હતો કે એ મારી ભાવના અને સેન્સિટિવ ને બોલે, હું મારા શબ્દો નથી આવડતા, ઇમોશન છે કે મારી ઇમોશન, અને ઇમોશનને તો કોઈને ઠુકરાવાય નહીં. ભગવાને જ ધોકા માર્યા છે ઇમોશન. ક્લેબ્યમ માસમાં ગમઃ પાર્થ એવું કીધું. એમ આ તારી ઇમોશન નથી પણ નપુંસકતા છે. આ ઇમોશન ન કહેવાય કે આને, ભગવાન એવું કીધું કે આને ઇમોશન ન કહેવાય, આને નપુંસકતા કહેવાય. ક્લેબ્યમ માસમાં ગમઃ પાર્થ નહીં તત્વય ઉપપદ્યતે. અર્જુન તો એની ભાવનાના રંગોળી પૂરતો તો હજી થોડીક રંગ લઈ આવ્યો તો વધારે કે જુઓ મહારાજ શ્રી કૃષ્ણ ભગવાન કે આવી રંગોળી કોઈની પાસે છે? અને તમને આવી આવડે છે? તમે કંસને ધોકાવ્યા એ ઠીક ન કર્યું કે ભાઈ. માલિપા એનો ઈરાદો કદાચ એવો હોય અર્જુનનો કહેવાનો, ભાઈ અર્જુનનો તો ન હોય, એ ભગવાનને બ્લેમ કરવા નહોતો માગતો, પણ
પોતાનું ધાર્યું કરાવવા માગતો હતો, બ્લેમ નહોતો એને. એટલે થોડોક બ્લેમ કર્યો એને. કથમ ભીષ્મ મહામ સંખ્યમ દ્રોણમ ચ મધુસૂદન ઈશુભી પ્રસિદ્ધશ્યામી પૂજાર્હા વરિસૂદન. એમ કે તમે મારી રંગોળી ન જોઈ, કેટલી સરસ કલરફુલ છે એમ. એટલે ઇમોશન અમારી ઇમોશનનું શું એમ. અમે કેટલા વર્ષથી આવી ભાવના સેવતા હતા કે 5-6 વર્ષ સેવા કરી તો અમારી ઇમોશન પૂરી થાય, પણ ન થઈ. ઇમોશનનું શું? અને તમે હાવ ઇમોશનને જો જાણે ને એ ક્રૂર કહેવાય, અને હાવ બોલે કેવા કહેવાય નફાવટ, એમ નિષ્ઠુર કહેવાય. આ એટલે ઘણી વખત તમારી બધાની ઇમોશન ભેળી થાય તો આપણે ઢગલો કરીને દાબી દે. આ તો અર્જુન એકલો હતો, પણ જો 10 જણા ભેળા થયા હોય, 5 પાંડવો ને 5 એના ઘરવાળા, તો શ્રી કૃષ્ણ ભગવાન શું બોલે? તો ભગવાનની ઇમોશનનો લોહા લેવો પડે કે ઇમોશન છે દુનિયામાં એમ. તે માટે તારે કાર્ય અકાર્યની વ્યવસ્થાના નિર્ણયમાં શાસ્ત્ર જ પ્રમાણરૂપ છે એમ જાણી સમજીને. એટલે આમાં એનો અર્થ એવો થયો કે આમાં શ્રી કૃષ્ણ ભગવાન છે અને શાસ્ત્ર છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન તો એકલા હોય તો એ પ્રમાણરૂપ જ કહેવાય, પણ આમાં કોઈ વ્યક્તિ હોય, પુરુષો હોય, તો એને શાસ્ત્રની હારે મેળવવાની જરૂર છે. એકલું શાસ્ત્ર પણ પ્રમાણ નહીં ને એકલો પુરુષો પણ પ્રમાણ નહીં. આ બધું એકલું શાસ્ત્ર પ્રમાણ નહીં, શાસ્ત્ર તો પ્રમાણરૂપ જ છે, પણ તોય એકલું શું કરવાને નહીં. ક્યારેક આપણને એનો અર્થ સમજાતો ન હોય, અને પુરુષો હોય તો ક્યારેક એમાં ભૂલની સંભાવના હોય છે. એટલે શાસ્ત્રની હારે મેચિંગ કરી અને રોલ મોડેલ કરવું. આડે ધડે આપણને મેચ આવી ગયું તો રાણીનો હાળો એ પ્રધાન, ઓલો રાણીનો ભાઈ એ પ્રધાન. હાળો તો પોતાનો હોય, રાણીનો ભાઈ પ્રધાન. આપણને બહુ ભાવના થઈ ગઈ, એ રોલ મોડેલ એમ નહીં. રોલ મોડેલને પછી શાસ્ત્રીને હારે મેળવવું. એને કઈ શાસ્ત્રની હાડી બાર છે કે નહીં એમ. એમ જાણી સમજીને આ લોકમાં શાસ્ત્ર વિધાનથી કહેલું કર્મ જ કરવાને તો યોગ્ય છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે. પણ શાસ્ત્ર એન્ટી હોય પહેલેથી. શાસ્ત્રની એલર્જી હોય તો હવે ક્યાંથી મેળવવા જાય? અને મેળવે તોય પોતાનું હોય મનમાં એ મેળવી શકે. જે મનુષ્યોમાં દેહભાવ વધારે હોય છે તેને મોહ પ્રવૃત્તિ વધારે થાય છે. ત્યારે તેઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિ અર્થાત કર્તવ્ય અને અકર્તવ્યને જાણી શકતા નથી. કદાચને જાણી લે તો પણ અનુસરણ કરી શકતા ન હોવાથી આસુરી સંપત્તિમાં સરી જાય છે. વયા જાય હોય દૈવી તોય બોલે પણ વયા જાય. એટલા માટે હે અર્જુન, તું કર્તવ્ય અને અકર્તવ્યના જ્ઞાન માટે શાસ્ત્રને સામે રાખ. જેમનો ભગવાનને પોતે સામે હતા તો આવું કેવું પડ્યું કે શાસ્ત્રનો તો કંઈક વિશ્વાસ રાખજે. હું કહું એને ન રાખતો કાંઈ નહીં, પણ શાસ્ત્રનો વિશ્વાસ રાખ. પછી છેલ્લે ભગવાનને અર્જુનને હેત બહુ હતું એટલે કહી દીધું કે તું હું કહું એમ કહે, પણ હું કહું એમ તોય શાસ્ત્ર મેળવતો જાય એમ. ત્યારે તેઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિ અર્થાત કર્તવ્ય અને અકર્તવ્યને જાણી શકતા નથી. કદાચને જાણી લે તો પણ અનુસરણ કરી શકતા ન હોવાથી. એટલે એ શાસ્ત્ર અર્જુને છે ને આ ગીતા એને બરાબર ઉતાર્યું છે. એટલે ભગવાને કીધું કે અશ્વત્થામાને મારી નાખ. તો અર્જુનને શું આડું આવ્યું? બ્રાહ્મણને હત્યાના શાસ્ત્ર આડું. તમે કહો છો અને હું મારી નાખું, પણ તમે કહો છો પણ શાસ્ત્ર તો ના પાડે છે, એટલે ન માર્યું. એટલે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે હવે ખરો હું કહું છું એને તું સમજ છે. એટલે પછી એને રસ્તો કાઢ્યો. એટલે શાસ્ત્રને હોતે ક્યારેક ક્યારેક યાદ કરવા. મને વિડીયો કરો
તો એમાં શાસ્ત્ર ન હોતી વાત કરવા. ક્લીપું કરે ને. કદાચ ને ઋષિ સ્વામી તમે કેમ ક્લીપું કરતા નથી કઈ? મારે ક્લીપું કરવી છે પણ બધા મારી ક્લીપું આ બધા કરી નાખે કેમ? મારે હાથે ક્લીપું કરવી છે. મહારાજની આજ્ઞા હોય અને એને પછી પાછી શાસ્ત્ર સાથે મેળવવા જાય તો એમ કુતર્ક કર્યો કહેવાય કે આમ? ના કુતર્ક હું કરે? આપણો ઈરાદો તો સારો હોય કે શાસ્ત્રમાં હોતે મહારાજની આજ્ઞા હોય તો આપણે શાસ્ત્રની અરે મેળવવા જવાની જરૂર બહુ નથી હોતી. એટલું જ જરૂર હોય છે કે મને મહારાજની આજ્ઞા બરાબર સમજાણી છે કે નહીં, અને એમાં કાંઈક ફેર હોય તો એટલે શાસ્ત્રની અરે મેળવું કે હા ભાઈ આમાં આ હોતે કીધું છે એટલે બરાબર છે. પ્રમાણ મજબૂતી કરવા માટે આપણે મેળવતા હોય તો બરાબર, વાંધો નહીં કઈ. અને સીંડું ગોતવા હાથે મેળવતા હોય તો થોડોક વાંધો. મહારાજે આમ કીધું છે પણ આનું સીંડું ક્યાંય છે એવું હોય, એવું સીંડું હોય તો એ ગોતવા હાટું આપણે જો મહારાજની આજ્ઞા શાસ્ત્રમાં મેળવતા હોય તો બરાબર નહીં. પણ મહારાજની આજ્ઞા આપણે બરાબર મજબૂત થાય કે ના મહારાજે આમ કીધું એટલે આમ જ છે, હવે બીજી ક્યારે મેળવવાની જરૂર નથી, તો શાસ્ત્ર મેળવતું વાંધો નહીં. કદાચને જાણી લે તો પણ અનુસરણ કરી શકતા ન હોવાથી આસુરી સંપત્તિમાં સરી જાય છે. એટલા માટે હે અર્જુન, તું કર્તવ્ય અને અકર્તવ્યના જ્ઞાન માટે શાસ્ત્રને સામે રાખ. જેમનો મહિમા શાસ્ત્રોએ ગાયો છે અને જેનો વર્તાવ શાસ્ત્રીય સિદ્ધાંતોને અનુસારે હોય છે, જેઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવી રહ્યા હોય છે, એવા સંત પુરુષોના આચરણ અને વચન અનુસાર જીવવું તે પણ શાસ્ત્ર પ્રમાણે જ ચાલ્યું ગણાય છે. કારણ કે અવિગિત શિષ્ટાચાર શાસ્ત્રાત બલીયસ. અવિગિત હોવો જોઈએ અને અવિગિત અલૌકિક શિષ્ટાચાર શાસ્ત્રાત બલીયસ. એ અવિગિત હોવો જોઈએ અને પારલૌકિક માટે હોવો જોઈએ અને શિષ્ટ પુરુષોનો આચાર હોવો જોઈએ. તો એ વેદની શ્રુતિ કરતા પણ વધારે પ્રમાણ કહેવાય છે એવું કીધું છે. શિક્ષાપત્રીમાં કીધું છે, મોટી શિક્ષાપત્રીમાં. પણ એમાં એટલું હોવું જોઈએ, એમાં અવિગિતતા હોવી જોઈએ, નિંદિતતા ન હોવી જોઈએ અને અલૌકિક હોવું જોઈએ. આ લોકમાં એ શિષ્ટાચાર મોટા પુરુષ હોય તો પથારો કરીને જમતા હતા એટલે આપણે પથારો કરીને જમવું એમ, તો એ શિષ્ટાચાર નો કહેવાય, અલૌકિક હોય. એને મહારાજને રાજી કરવા માટે શું કર્યું? આગળ સ્વામીજી કહેતા હતા ને, તમારો પ્રશ્ન. એટલે યાની અસ્માકમ સુચરિતાની તાની એવી ગરિતવ્યાની, કે એને મહારાજને રાજી કરવા માટે શું કર્યું? એને પોતાના જીવના કલ્યાણ માટે શું કર્યું? એને કહેવાય અલૌકિક, લૌકિક નહીં. એને પૈસા ભેળા કરવા માટે શું કર્યું? એ બહુ કઈ ઓલું લક્ષમાં લેવા જેવું નહીં એમ. પણ એને મહારાજને રાજી કરવા માટે શું કર્યું? મહારાજનું કામ કરવા માટે શું કર્યું? મહારાજનો સિદ્ધાંત ફેલાવવા માટે શું કર્યું? મહારાજની ઉપાસના ફેલાવવા માટે શું કર્યું? તો એ અલૌકિક આચાર કહેવાય. અવિગિત અલૌકિક આચાર સદાચાર એ વેદની શ્રુતિ કરતા પણ વધારે એની પ્રાથમિકતા છે. શું કરવાને કે ક્યારેક વેદની શ્રુતિ લુપ્ત થઈ ગઈ હોય, વેદની શ્રુતિ તો લાખોની સંખ્યામાં છે, એ લુપ્ત થઈ ગઈ હોય પણ શિષ્ટાચાર પણ પરંપરાથી આ જળવાઈ રહી હોય અને એ પાછી એમાં સિલેક્ટ કરેલી હોય એટલે એના ઘણા ફાયદા હોય છે. એ પ્રબળ એટલી બધી પ્રબળ હોય કે ઓલા કરતા પણ આને પ્રાયોરિટી આપવાની. એવા સંત પુરુષોના આચરણ અને વચન અનુસાર જીવવું તે પણ શાસ્ત્ર પ્રમાણે જ ચાલ્યું ગણાય છે. કારણ કે એ મહાપુરુષો શાસ્ત્રો પ્રમાણે જીવે છે અને તેનો આદેશ પણ શાસ્ત્ર પ્રમાણે જ હોય છે. શાસ્ત્ર પ્રમાણે ચાલવાથી જ તેઓ શ્રેષ્ઠ પુરુષો બન્યા છે.
ખરેખર તો સાચા પુરુષોના આચરણ, આદર્શો અને વચનો વગેરેથી જ શાસ્ત્રો બન્યા છે. અનાદિ શાસ્ત્ર વેદ છે. તે સૃષ્ટિમાં આવેલા પ્રાણધારીઓના કર્તવ્ય બોધ માટે જ મહારાજ કીધું ને, શાસ્ત્રમાં લખ્યું કા ભગવાનના ચરિત્ર લખ્યા હોય છે ને કા સંત પુરુષોના ચરિત્ર લખ્યા હોય છે. અનાદિ શાસ્ત્ર વેદ છે. તે સૃષ્ટિમાં આવેલા પ્રાણધારીઓના કર્તવ્ય બોધ માટે જ પ્રવર્તેલા છે. માટે તે પ્રમાણરૂપ છે. તેને આધારે ચાલવું જોઈએ. જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ. પ્રાણ પોષણ પરાયણ અને ઇન્દ્રિયોનું લાલન પાલન કરનારા દેહભાવથી યુક્ત મનુષ્યો શાસ્ત્રાનુસાર પ્રવૃત્તિ નિવૃત્તિમાં પ્રવર્તી શકતા નથી. તેઓની કામકારતઃ જ પ્રવૃત્તિ હોય છે. તેથી ભગવાન અર્જુનને બતાવી રહ્યા છે કે તું તો દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલ છે. તેથી તારે શું કરવું ને શું ન કરવું તે શાસ્ત્રના નિર્ણય પ્રમાણે હોવું જોઈએ, તારા મનના નિર્ણય પ્રમાણે નહીં. પ્રથમ અર્જુન યુદ્ધથી ડરી ગયો છે. મને પાપ થશે તેવો તેને ભય છે. ત્યારે ભગવાન સમજાવે છે કે યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ બંધન કરવાવાળું નથી, પણ સ્વાર્થ કે અભિમાનથી કોઈ પણ ક્રિયા થાય તે બંધન કરવાવાળી થાય છે. નિયત કર્મ નિષ્કામ ભાવથી થાય તો બંધન છોડાવનારું થાય છે. મનુષ્યનું કર્તવ્ય એ છે કે દેહભાવ ઓછો કરીને કર્તવ્યને આગળ રાખી તેનો નિર્ણય શાસ્ત્રથી કરીને પોતાનું શ્રેય પ્રાપ્ત કરી લે. દેહભાવ ઓછો રાખીને રિસ્પોન્સિબિલિટી નિભાવવી. દેહભાવને ઓછો કરવો પડે તો કરવાનો, પણ રિસ્પોન્સિબિલિટી હોય. નિયતમ કર્મ કુરુત્વમ કર્મ જ્યાયો યકર્મણા હે. નિયતનો અર્થ એવો છે કે રિસ્પોન્સિબિલિટી. એ જ્યાં બેઠો છે ત્યાં એની જવાબદારી શું. પછી શાસ્ત્ર પ્રમાણે, લોક પ્રમાણે બધી એની જવાબદારી જે હોય એને નિયત કર્મ કહેવાય. અને નિયત કર્મ એ એની જગ્યાને આધારે, વર્ણ આશ્રમ બધાને આધારે એ નક્કી થતી હોય. એટલે એનું તારે ધ્યાન રાખવાનું. દેહભાવને ઓછો કરીને એને પૂરી કરવી. એનાથી દેહભાવ વધારવો નહીં. એમાં નિયત ઓલી જગ્યા હોય, નિયત એને એમાં હક હોતે હોય. એટલે એ હકનો લાભ લઈને દેહભાવ વધારવો નહીં, પણ રિસ્પોન્સિબિલિટી પૂરી કરીને દેહભાવ ગહારવો. રિસ્પોન્સિબિલિટી પૂરી કરે તો દેહભાવ ગહાય, અને હક માગે તો દેહભાવ વધે. હકનો યુઝ મળે કરવા એટલે દેહભાવ વધે. મનુષ્યનું કર્તવ્ય એ છે કે દેહભાવ ઓછો કરીને કર્તવ્યને આગળ રાખી તેનો નિર્ણય શાસ્ત્રથી કરીને પોતાનું શ્રેય પ્રાપ્ત કરી લે. શ્રીમદ્ ભગવદ્ ગીતા આધ્યાત્મિક ચિંતનનો દેવાસુર સંપત વિભાગ યોગ નામે 16મો અધ્યાય સંપૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.